Nós festa do fim de semana, tá? Vai me parar. તો ગાઈસ આપણે કાલે બોલે હતા કે આપણે કાલે કરીશું કોનની ચેલેન્જ બરોબર તો આપણે આઈસ્ક્રીમ કોન લઈ લીધી હતી અને હવે આપણે ચેલેન્જ કરવાની થોડા પાછા એટલે કોણ તો દેખાય જોઈએ ને આજે મૂળ મિતુભાઈ પ્લેસ છે મિતુભાઈ મારા બેના વચ્ચે આઈ પાછળ થોડા આજે પણ પાછા કોણ આવ્યો. જીતે તો એ પાછળ. તમે જોવાનું ભૂલતા નહીં કોણ બરોબર દેખાય તો ગાઈસ પહેલા તો આપણે ટાઈમ સેટ ટાઈમ આપણે કરીએ સેટ કરી દઈએ બરોબર અને ટાઈમ સેટ કરી ટાઈમ પણ કેવો રાખવાનો આપણો 1 જ મિનિટમાં ના, ના એવું 1 નથી. મિનિટ તો 1 મિનિટ નહીં જે ઓછા સેકન્ડમાં કોણ થાય એ બીજે બરોબર બરાબર 100% તો ગાઈસ આપણે જોઈએ કોણ ઓછા સેકન્ડમાં હું જ જીતવાનો છે તો મને કોણ ખાય છે બરોબર તો તમારે આજે તો આપણે કરે નહીં. આઈસ્ક્રીમ કોણ એ પણ કઈ કંપનીનો મધુર મધુર પપ્પા લઈને મધુર એ મધુર તો ચલો તમે પણ આવી જાઓ મજા આવશે થોડી ઇન્ટરેસ્ટિંગ રહેશે આપણી આજ તો આજની પહોંચ્યા ચેલેન્જ નહીં. દેખાશે તો નહીં ગાઈસ તમને પણ રિયલી કહું છું કે ખરેખર ઓછા ટાઈમમાં આપણે કોણ ખાય છે એ જોશું પણ પહેલા આજે આપણે આપીએ મમ્મીને વાળો નહીં બરાબર ને હા, તમે તૈયાર છો રેડી કાગળ બાગળ અત્યારે બંધ જ રાખવાનું હા અહીંયા ટાઈમ સ્ટાર્ટ થાય ત્યારે જ કાગળ ખોલવાનું ખાવાનું બરાબર ને ઓકે થોડો નજીક જઈજો એટલે ટાઈમ પણ દેખાય ઓકે તો જો આપણે આ ટાઈમ સેકન્ડ એટલે બોલજો મમ્મી તમારે ત્યાં સ્ટાર્ટ કરવું હોય ત્યાં કરાઈ દે તમે બોલી દો જય માતાજી ચલો Start. સ્ટાર્ટ તો ટાઈમર ચાલુ થઈ ગયો છે અને ત્યાં પણ મમ્મી જો હા લપાલપ ખાવાનું ચાલુ કરી દીધે એ બડી મસ્કુલી એ હે બંને કરું એ હે 16 સેકન્ડ થયા છે એ પતિ ગયો બે બાઈટમાં તો કોણ એ બકા છાસ લે રે છાસ એ બકા છાસ છાસ હવે ટાઈમ ચાલુ છે એક સાઈડ મમ્મી ખાવા બેઠો છે એટલે કાન એ પણ સ્વીટ તો મીઠું કહેવાય ના તો ઠંડુ કહેવાય Guys, બરાબર ને? ઠંડુ મને દાળમાં તકલીફ છે ને એટલે ખરેખર ખાવાનું નહીં પણ ટ્રાય કરું છું ના ખાવાનું છે 45 સેકન્ડ થઈ જાય એવું ના આવે મમ્મી કોઈ જી ખાઓ પાલો પુતા કશું નહીં થતું નાટક છે આ બધા એક જાતનો ખબર પડી તમને ગાઈસ નાટક નહીં ખરેખર મને દાળમાં તો નાટક છે બોલો ગાઈસ હવાઈ ગયો બોલજો સ્ટોપ इसी के साथ मम्मी नो टाइम छ 2 મિનિટ ને 23 સેકન્ડ એટલે 24 થઈ ગયા કારણ કે 2 મિનિટ 23 સેકન્ડ પોઈન્ટ તો અનુસ એટલે 2 મિનિટ ને 24 સેકન્ડ તમારે યાદ રાખજો 2 મિનિટ ને 24 સેકન્ડ હવે તમે અહીં આવી જાઓ અને કેમેરો હાથમાં પકડો હવે મારી વારી આવી જશે તો હવે જોઈએ આપણું પણ શું થાય છે કે આપણા પણ 4 મિનિટ કે 2 મિનિટમાં ખતમ થઈ જાય છે ધીસ ઇઝ ધ એન્ડ અમે જો ને કાગળના બાગળ બધું કરીશ ગાઈસ ખરેખર મને તો આ દાળમાં દુખે છે ખરેખર ચલો 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 મધુર કોણ સ્ટાર્ટ કરી દઈએ હા 1 2 3 સ્ટાર્ટ તો જોઈ લો ગાઈસ ચાલુ તો થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ સેકન્ડ કોણ તો આખો આપી જશે પણ કાચું છે ને આ દેખ આનો પર પડ્યું
ગાઈસ આજે મેં કીધું હતું કે કોમેડી બની જશે પૂરેપૂરા આજ કોમેડી બની છે જોરદાર હું ખાઈ લઉં ફોન આવ્યો ના પપ્પા ઉપર ના કઈ નો પાડે ટાઈમ સ્ટાર્ટ નહીં हेलो हाँ बोलो हेलो हेलो ए हाँ તો ગાઈસ 1 મિનિટ થવા આવી છે અને ચાલુ જ છે આપણે મિતુબેન પપ્પાનો ફોન ચાલુ છે ને એક બાજુ આપણી ચેલેન્જ ચાલુ છે ફોન કટ કરજો તમે તો જોઈ લો 1 મિનિટના 9 સેકન્ડ 10 સેકન્ડ મિતુભાઈ ફટાફટ પૂરો કરી દેશે ચમકા જોઈ લો આપણાથી તો એટલું કહેવાથી ખવાય ચલો કરો ફટાફટ પૂરો કરો મિતુભાઈ આજના વિજેતા મિતુભાઈ ગઈ સાથે કરી મિતુભાઈ ધીરે ધીરે ખાઈ દો કારણ કે કાલે પણ એ જીત્યા હતા આજે પણ એ જીતવાના હતા બહુ ટાઈમ છે બરોબર એના કારણે એ ફટાફટ નહીં ખાતા ધીરે ધીરે ખાઈ દો બાકી મને તો રિયલી મને દાળમાં જીતો હતો એટલે મારે જલ્દી ઠંડુ નહીં ખવાતું તો હું વધારે ગરમે નહીં ખાઈ શકતી અબે સાલે તો જોઈ લો 1 મિનિટ ને 48 સેકન્ડ થવા આવી છે 2 મિનિટ પૂરી થવા આવી છે મિતુભાઈ ફટાફટ કોલ પૂરો કરી દેવાના હતી અને ફરીથી આજના વિજેતા બનવાના છે મિતુભાઈ તો 2 મિનિટ થઈ ગઈ છે અને ગાઈસ આતે કરી મિતુભાઈ પેલું એક ગાઈસ કોન્ટેમાંથી ખવાઈ જાવ પણ જો તે છતાં ધીરે ધીરે ખાઈ દો મિતુભાઈનો ટાઈમ પૂરો થવા આવ્યો છે ગેસ ખરેખર મિતુભાઈ જીતી ગયા बेटा मन में लड्डू फूटा 2 મિનિટ ને 24 સેકન્ડ એમના હતા તમારા હતા 2 પોઈન્ટ તમારા કમ્પ્લીટ ચોઈસ છે ઓ કરો મમ્મી જીતી જાઓ કેમ કે વિજેતા કારણ કે મમ્મીને તો આપણે કીધું 2 મિનિટ 23 સેકન્ડ અને પોઈન્ટ 98 હતા અને આપણે ચોઈસ નું આપણો બહાર કરી દેશે એટલે મમ્મી આજના ચેલેન્જના વિજેતા આગળ તો કોઈ કહી શકાય નહીં કારણ કે મમ્મીને તો આટલી તકલીફ છે અને મારે તકલીફ છે ઠંડુ ખવાતું નહીં તો ગાઈસ આ વિડિયો જોવાનું ભૂલતા નહીં જોરદાર વિડિયો છે ઇન્ટરેસ્ટિંગ વિડિયો બની જશે બરોબર તો તમે ધ્યાન દઈને જોજો વિડિયો અને કાલની ચેલેન્જમાં કદાચ કંઈક નવું લાવીશું શું નવું લાવીશું એ તમને કાલે જ બતાવીશું આપણે તો જોવાનું ભૂલતા નહીં વિડિયો અમારો વિડિયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબર કરી દેજો પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ ના અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપણી પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ ફેસબુક આઈડી છે આપણી પવનબા વાઘેલા બાસન તો બધાનો ફોલો કરી દેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રાજપૂતાના આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો